ગુરુ સમતાનો કોઈ મોલ નહીં. પ્રિયંકાબેન સુરેશકુમારજી પધારજો. પ્રિયંકાબેન સુરેશકુમારજી. रजो हरण संग लगी प्रीत लड़ी, रजो હરણ સંગ લગી પ્રીત લડી. रजो हरण संग लगी प्रीत लड़ी, रजो હરણ સંગ લગી પ્રીત લડી. ત્યારબાદ પલ હરીશભાઈ બાલર. તૈયાર રહેજો. પલ હરીશભાઈ બાલર પધારો. પ્રિયંકાબેન સુરેશકુમારજી 27 વર્ષની ઉંમર, મૂળ રાજસ્થાનને ચેન્નાઈના રહેવાસી, 20 વર્ષ સુધી ખૂબ એન્જોયેબલ લાઈફ. પિઝા ખાવાના, રાત્રે ફરવાનું, હરવાનું ને જલસા કરવાના. રાત્રિ ભોજન ત્યાગ પણ જીવનની અંદર હતો નહીં, પણ પાલીતાણા ને ગિરનારની પરમ પૂજ્ય મુનિશ્રી ગુણહંસ વિજયજી મહારાજાનું પ્રવચન સાંભળીને જીવનની અંદર ભાવ થયો. પાલીતાણા ગિરનારની 99 કરવા માટે ગઈ ત્યારથી મેં નક્કી કર્યું કે હવે માત્ર દીક્ષા લેવી છે, પણ પરિવાર કોઈ હિસાબે માને નહીં. પરિવારનો એટલો બધો વિરોધ, કોઈ આરાધના કરવા માટે સંમતિ મળે નહીં. પણ ગુણહંસ વિજય મહારાજને ક્યારેક કંટાળીને મેં કીધું અભી ભાગના હે. એમની એક જ વાત, ભાગના નહીં હે, માત્ર પુરુષાર્થ કરના હે. આજ નહીં તો કલ પાપા और મમ્મી જવાબ દેંગે. પણ એટલો બધો વિરોધ, એક પણ વાર સંયમ જીવન ટકેવા એક પણ આલંબન મને મળે નહીં, ગુરુ માર પાસે રહેવા જવા મળે નહીં, ભણવા મળે નહીં, ચોવિહાર પણ કરવા મળે નહીં. છતાં પણ આવા કેટલા વર્ષ કાઢ્યા? સળંગ 5 વર્ષ ઘરમાં કાઢ્યા. અને એ ઘરની અંદર રહીને વૈરાગ્ય ટકાવ્યો. મને કહેતા હતા કે જે દિવસે જવાની હતી મારો ભાઈ સખત વિરોધ કરે, ઉકાળેલા પાણીમાં કાચું પાણી નાખી દે, હું ક્યારેક બેસણું કરતી હોય તો પાટલો હલાવી દે, સ્થાપનાજી લઈને જતો રહે. એક જ કે મારી બેન મને સૌથી પ્રિય છે, તને હું દીક્ષા નહીં આપું કારણ કે માલમાં ધર્મ નહીં. પણ જ્યારે જવાની હતી ને આગલા દિવસે ખોળામાં આવીને એટલો રડ્યો કે જા બેન જા, હવે હું આખા પરિવારને સાચવી લઈશ. પછી 2 વર્ષ સુધી ગુરુ મહારાજના ગ્રુપમાં રહ્યા. સાધ્વીજી દક્ષ રેખાશ્રીજી મહારાજના 10 જણનું ગ્રુપ હતું, એમાં એકલા બાકી રહ્યા. 9 ની દીક્ષા એ જ ગ્રુપની અંદર થઈ ગઈ. તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. પલ હરીશભાઈ બાલર પધારજો.